નાના બાળકોના વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી। 2-3 દિવસથી પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂઆત થઈ ગઈ હતી। ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડતા એક્સરે કરતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું। આ માળાના કારણે આંતરડાની દિવાલમાં કાણા પડી ગયા હતા। તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી 18 મણકા બહાર કાઢ્યા હતા। આ સાથે જ આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો। પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે પેટની અંદર એક મણકાની માળા છે। એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને, પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે, ખૂપી ગયેલા છે। એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એને રાખી અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંતરડા હોય જઠર આંતરડાનો એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું। એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના 18 મણકાઓ